સૌપ્રથમ જય શ્રી રામ, જય માતાજી. બધાને મારા નમસ્કાર. હું અંકિત હિતેશભાઈ પટેલ આ વિડીયો દ્વારા તમને ફ્રી નોટબુક ફોર્મ ભરવા મદદ કરીશ અને યોગ્ય જગ્યાએ જે તે માર્ગદર્શન આપીશ જેની જરૂરિયાત હશે. જય ભંડારી યુવા ગ્રુપ દ્વારા ભંડારી સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી નોટબુક વિતરણ કરવામાં આવશે, જેનું ડિજિટલ ફોર્મ છે, જે ભરી વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. આ ફોર્મ ભંડારી સમાજના 6 ગામ માટે છે, જેમાં બારડોલી, બુહારી, પેલાડ બુહારી, ગાંગપોળ, વીરપોળ અને મોડા ગામનો સમાવેશ થાય છે. આ ફોર્મ ભરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે. આ લિંક તમારે ગૂગલ ઉપર ઓપન કરવાની રહેશે, અથવા તો તમે QR કોડ સ્કેન કરીને પણ ઓપન કરી શકો છો. હવે તમે કેમેરા અથવા તમારા સ્કેનરમાં જેવો QR કોડ તમે ઓપન કરશો, જેવો તમે ક્લિક કરશો તો તમને આ રીતનું એક ફોર્મ દેખાશે, જેના ઉપર તમારે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ડાયરેક્ટ ખુલી જશે, જો તમારું ગૂગલ લોગિન હશે તો. અને જો તમે ગૂગલમાં લોગિન નહીં કર્યું હશે તો તમને આ રીતનું તમને દેખાશે. આમાં તમારે તમારો ફોન નંબર અથવા ઈમેલ આઈડી લખવાની રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પાસવર્ડ મારી લોગિન કરવાનું રહેશે. જેવું તમારું લોગિન કરશો ત્યારબાદ તમને પ્રથમ પેજ આ રીતનું દેખાશે. આમાં તમને અહીંયા માહિતી આપવામાં આવી છે, જેનો સંપર્ક તમે કરી શકો છો જો તમને કંઈક પણ વચ્ચે જરૂર પડે ત્યારે. હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે વિદ્યાર્થીની વિગતો આવશે. તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની વિગતો આવી જશે. સૌ પ્રથમ તમને નામ આવશે, જેમાં તમારે નામ ભરવાનું છે. ત્યારબાદ તમારે ફોટો અપલોડ કરવાનો આવશે. હવે ફોટો અપલોડ કરવા માટે તમારે એડ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતનું તમને દેખાશે. આમાં તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને આ રીતનું દેખાશે, જેમાં ટેક ફોટો પર ક્લિક કરી ફોટો પાડવાનો રહેશે. ધ્યાન રહે, ફોટો બરાબર દેખાવો જોઈએ અને લાઈવ ફોટો પાડવાનો રહેશે. હવે ત્યારબાદ તમારે પિતાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે ધોરણમાં લખવાનું રહેશે, જેમાં જે ધોરણમાં તમે આવવાના છો તે ધોરણ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે કોન્ટેક નંબર લખવાનો રહેશે, જે તમારો ઓલવેઝ ચાલુ હોય, જેનાથી તમને આ ગ્રુપવાળા કોન્ટેક કરી શકે, કેમ કે તમારું જે સ્થળ અને તમારો જે સમય છે તે આ કોન્ટેક દ્વારા જ તમને જણાવવામાં આવશે. તમારું એડ્રેસ પણ બરાબર લખી દેવું. હવે તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે, તમારા પેરેન્ટ્સનો નંબર લખવાનો રહેશે, અને ધ્યાન રહે પેરેન્ટ્સનો નંબર અને ફોન નંબર બંને સેમ ના હોય, જેથી કરીને એક નંબર પર ના લાગે તો બીજા નંબર પર તમારો કોન્ટેક્ટ કરી શકાય. હવે અહીંયા તમારે તમારું રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. તમારે લેટેસ્ટ રિઝલ્ટ જે આવે તેને અપલોડ કરવાનું રહેશે. જો રિઝલ્ટ ના આવ્યું હોય તો આવી જાય પછી ફોર્મ ભરવું. મતલબમાં ધ્યાન રહે કે 30 તારીખ પહેલાં, 30 મે 2024 પહેલાં તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. હવે તમારે એડ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે એને બ્રાઉઝ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમારો ફોટો, તમારે રિઝલ્ટનો જે ફોટો છે તે તમારે પાડવાનો રહેશે. જે રીતે આપણે તમારો પોતાનો ફોટો તમે વિદ્યાર્થીએ અપલોડ કર્યો છે તે રીતે તમે રિઝલ્ટ પણ અપલોડ કરવાનું છે. ધ્યાન રહે, આમાં પણ રિઝલ્ટ એકદમ સ્પષ્ટ દેખાવો જોઈએ, એની વિગતો સ્પષ્ટ દેખાવી જોઈએ. ત્યારબાદ હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ફોર્મમાં તમે જરૂરિયાત મુજબ ભરી શકો છો. પહેલાં 4 લાઈન, પછી 2 લાઈન, પછી ખાનાવાળી અને પછી સિંગલ લાઈનની નોટબુક આવે છે, જેમાં તમને જરૂરિયાત મુજબ આંકડો લખવાનો રહેશે. નહીં હોય ત્યાં શૂન્ય લખવાનું રહેશે. મને સિંગલ લાઈનની 12 નોટની જરૂર છે તો મેં 12 લખ્યું છે. અને બધી વિગતો ભર્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ પેજ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું છે, જે ધ્યાનથી વાંચીને પાછી તમારે આખું વાંચી લો અને ત્યાર પછી તમે એને ટીક કરો. હવે સૌ પ્રથમ તમારું લખ્યું છે લાસ્ટ ડેટ ફોર ફિલ ધી ફોર્મ ઇઝ 30 મે 2024. એનો મતલબ એ થાય છે કે તમારે જે ફોર્મ ભરવાનું છે એ 30 મે 2024 પહેલાં ભરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ અસ્વીકાર્ય રહેશે. પ્લીઝ ફિલ ઓનલી રિક્વાયર્ડ નોટબુક. તમને જેટલી જરૂરિયાત છે, આખા વર્ષ દરમિયાન તમને જેટલી પણ નોટબુકની જરૂરિયાત હોય, 10 હોય, 15 હોય, 20 હોય, જે પણ તમારે જરૂરિયાત હોય તે હિસાબે જ તમારે એટલી જ ભરવાની છે. ત્યારબાદ લખ્યું છે અપલોડ રિઝલ્ટ મસ્ટ બી ક્લિયર. ઇફ ઇટ ઇઝ નોટ ક્લિયર નોટબુક વિલ નોટ બી ગિવન. એટલે કે તમે જે અપલોડ કરો છો, તમારું જે રિઝલ્ટ, તમારું પરિણામ તમે જે અપલોડ કરો છો તેમાં સ્પષ્ટ દેખાવું જોઈએ. જે પણ તમે તમારું નામ હોય, તમારા જેટલા માર્ક્સ આવ્યા હોય, તમારો જે ગ્રેડ આવ્યો હોય એકદમ સ્પષ્ટ દેખાવું જોઈએ. જો એ નહીં દેખાશે તો તમારું ફોર્મ રદ થશે, જેને તમારે ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી તમારે પ્લીઝ ફિલ correct information. After seeing the information we will contact you for
નોટબુક ડિસ્ટ્રીબ્યુશન. એટલે એમાં એવું કહેવા માંગે છે કે જે પણ માહિતી ભરો એ સાચી ભરજો, કારણ કે નોટબુક વિતરણ માટે તમને આ જ કોન્ટેક્ટથી કોન્ટેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમારે ચારે પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું દેખાશે. એટલે તમને અહીંયા આવું વંચાઈ જાય કે યોર રિસ્પોન્સ હેઝ બીન રેકોર્ડેડ. એનો મતલબ એ થાય છે કે તમારું ફોર્મ સક્સેસફુલી ભરાઈ ગયું છે અને કશું જ હવે બાકી નથી. હવે તમારા ઘરમાં કોઈ ભાઈ અથવા બહેન હોય છે જેનું તમારે ફોર્મ ભરવાનું હોય છે, તો તમારે સબમિટ અનધર ફોર્મ પર ક્લિક કરો અને આખી પ્રોસેસ તમારે પાછી કરવાની રહેશે. આશા છે તમને બધી વિગતો સમજાઈ ગઈ હશે. આ વિડીયો તમારા ભાઈ બહેન અને ભંડારી સમાજના વિદ્યાર્થીઓને મોકલો જેથી તેમને પણ મદદરૂપ રહે. થેન્ક યુ. કોડ છે, આ QR કોડ સ્કેન કરીને તમે નોટબુક ફોર્મ ભરી શકો.